નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજીનું પ્રથમ કાવ્ય માય સોંગ શીખવા જઈ રહ્યા છીએ. આ સરસ મજાનું કાવ્ય રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. તો ચાલો આપણે જોઈએ આ સરસ મજાનું પોયમ. This song of mine will wind its music around you. This song એટલે કે આ ગીત, ઓફ માઇન એટલે મારું, ધીસ સોંગ ઓફ માઇન આ મારું ગીત, વિલ વાઇન્ડ, ટુ વાઇન્ડ એટલે વીંટળી દેવું, વિલ વાઇન્ડ એટલે વીંટળી દેશે, ઇટ્સ મ્યુઝિક એટલે કે તેનું સંગીત, અરાઉન્ડ યુ, અરાઉન્ડ એટલે આસપાસ, યુ એટલે તારી. ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ. મારું આ ગીત છે એ તેનું સંગીત છે તારી આસપાસ વીંટળી દેશે, માય ચાઇલ્ડ મારા બાળક. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, લાઈક એટલે ની જેમ, શેની જેમ, ધ ફોન્ડ આર્મ્સ, ફોન્ડ એટલે પ્રેમાળ, આર્મ્સ એટલે હાથ, ઓફ લવ એટલે પ્રેમના. ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ, લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. મારું આ ગીત તેનું સંગીત છે એ પ્રેમના પ્રેમાળ હાથની જેમ તારી આસપાસ વીંટળી દેશે મારા બાળક. ધીસ સોંગ ઓફ માઇન, ધીસ સોંગ એટલે કે આ ગીત, ઓફ માઇન એટલે મારું, વિલ ટચ, ટુ ટચ એટલે સ્પર્શવું, વિલ ટચ એટલે સ્પર્શી જશે, યોર ફોરહેડ, યોર એટલે તારા, ફોરહેડ એટલે કપાળને. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ. મારું આ ગીત છે એ તારા કપાળને સ્પર્શી જશે, લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ, લાઈક એટલે ની જેમ, શેની જેમ, એ કિસ એટલે કે ચુંબનની જેમ, ઓફ બ્લેસિંગ આશીર્વાદના. મારું આ ગીત છે એ આશીર્વાદના ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શી જશે. વેન યુ આર અલોન, વેન એટલે જ્યારે, યુ આર એટલે તું હોય, અલોન એટલે એકલો. વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોય ત્યારે, ઇટ વિલ સીટ બાય યોર સાઈડ. ઇટ એટલે કે તે, વિલ સીટ, ટુ સીટ એટલે બેસવું, વિલ સીટ એટલે બેસશે, બાય યોર સાઈડ તારી બાજુમાં. વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ. જ્યારે તું એકલો હોય ત્યારે તે તારી બાજુમાં બેસશે, એન્ડ વિસ્પર ઇન યોર યર. એન્ડ એટલે અને, વિસ્પર, ટુ વિસ્પર એટલે ધીમેથી કહેવું અથવા ગણગણવું, એન્ડ વિસ્પર અને ધીમેથી બોલશે, ઇન યોર યર તારા કાનમાં. જ્યારે તું એકલો હોય ત્યારે તે તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ધીમેથી બોલશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, વેન એટલે જ્યારે, યુ આર એટલે તું હોય, ઇન ધ ક્રાઉડ એટલે ટોળામાં. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોય ત્યારે, ઇટ વિલ ફેન્સ યુ, ઇટ વિલ ફેન્સ, ટુ ફેન્સ એટલે અહીંયા રક્ષણ કરવું, ઇટ વિલ ફેન્સ એટલે તે રક્ષણ કરશે, યુ એટલે તારું, અબાઉટ એટલે આમ તેમ, વિથ એટલે થી, શેનાથી, અલુફનેસ, અલુફનેસ એટલે એકલતા. વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ. જ્યારે તું ટોળામાં એકલો હોય ત્યારે તે તારું એકલતાથી રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઈક એ પેર ઓફ વિંગ્સ. માય સોંગ એટલે કે મારું ગીત, વિલ બી, ટુ બી એટલે બનવું, વિલ બી એટલે બની જશે, લાઈક એટલે ના જેવું, શેના જેવું, એ પેર ઓફ વિંગ્સ, એ પેર એટલે જોડી, ઓફ એટલે ની, શેની, વિંગ્સ પાંખોની. માય સોંગ વિલ બી લાઈક એ પેર ઓફ વિંગ્સ. મારું ગીત છે એક પાંખોની જોડી જેવું બની જશે. કોના માટે? ટુ યોર ડ્રીમ્સ, ટુ એટલે ને માટે, શેના માટે, યોર ડ્રીમ્સ, યોર એટલે તારા, ડ્રીમ્સ એટલે સ્વપ્નાઓ. મારું ગીત છે તારા સ્વપ્નાઓ માટે પાંખોની જોડી જેવું બની જશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્ઝ ઓફ ધ અનનોન. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ, ટુ ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન કરવું અથવા લઈ જવું. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ એટલે તે લઈ જશે, ઊંચકી જશે,
યોર હાર્ટ એટલે તારા હૃદયને, ટુ ધ વર્જ એટલે છેડે અથવા સીમાડે, ઓફ ધ અનનોન, અનનોન એટલે અજ્ઞાત. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. તે તારા હૃદયને અજ્ઞાતના છેડે અથવા અજ્ઞાતના સીમાડા સુધી ઊંચકી જશે, લઈ જશે. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ. ઇટ વિલ બી, ટુ બી એટલે બનવું, ઇટ વિલ બી એટલે તે બની જશે, લાઈક એટલે ના જેવું, શેના જેવું, ધ ફેથફુલ સ્ટાર. ફેથફુલ એટલે વફાદાર, સ્ટાર એટલે તારો, તે વફાદાર તારા જેવું બની જશે. ક્યાં તારા જેવું? ઓવરહેડ એટલે કે માથા પરના. વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર હેડ. વેન એટલે જ્યારે, ડાર્ક નાઇટ એટલે અંધારી રાત્રિ, ઇઝ એટલે હોય, ઓવર યોર હેડ, ઓવર એટલે ઉપર, શેની ઉપર? યોર હેડ તારા ઓવર યોર રોડ તારા રસ્તાની ઉપર. તો ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવર હેડ વેન ધ ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. જ્યારે અંધારી રાત્રિ તારા રસ્તા પર હોય ત્યારે તે માથા પરના વફાદાર તારા જેવું બની જશે. એટલે કે જ્યારે મુશ્કેલી આવશે, જ્યારે તારા માર્ગમાં મુશ્કેલી હશે ત્યારે એ વફાદાર તારાની જેમ તને માર્ગદર્શન આપશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિસ ઓફ યોર આઈસ. માય સોંગ એટલે કે મારું ગીત, વિલ સીટ, ટુ સીટ એટલે બેસવું, વિલ સીટ એટલે બેસી જશે, ઇન ધ પ્યુપિલ્સ, ઇન એટલે માં, ધ પ્યુપિલ્સ, પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થીઓ અને પ્યુપિલ્સ એટલે કીકીઓ, અહીંયા કીકીઓ એવા અર્થમાં છે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિસ ઓફ યોર આઈસ. મારું ગીત છે તારી આંખોની કીકીઓમાં બેસી જશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ, એન્ડ એટલે અને, વિલ કેરી, ટુ કેરી એટલે ઊંચકી જવું, વિલ કેરી એટલે ઊંચકી જશે, યોર સાઇટ તારી નજરને, તારી દ્રષ્ટિને, ઇન ટુ ધ હાર્ટ એટલે હૃદયમાં અથવા હૈયામાં, ઓફ થિંગ્સ વસ્તુના. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિસ ઓફ યોર આઈસ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. મારું ગીત છે તારી આંખોની કીકીઓમાં બેસી જશે અને વસ્તુના હૃદયમાં તારી દ્રષ્ટિને ઊંચકી જશે અથવા લઈ જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. એન્ડ એટલે અને, વેન એટલે જ્યારે, માય વોઇસ એટલે મારો અવાજ, ઇઝ એટલે હોય, સાયલન્ટ એટલે ખામોશ, ઇન ડેથ એટલે કે મૃત્યુમાં. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. અને જ્યારે મારો અવાજ છે મૃત્યુમાં ખામોશ હોય ત્યારે, એટલે કે હું જ્યારે મૃત્યુ પામું ત્યારે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. માય સોંગ એટલે કે મારું ગીત, વિલ સ્પીક, ટુ સ્પીક એટલે બોલવું, વિલ સ્પીક એટલે બોલશે, ઇન યોર લિવિંગ હાર્ટ, ઇન એટલે માં, યોર એટલે તારા, લિવિંગ હાર્ટ જીવંત હૃદયમાં. તો એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. અને જ્યારે મારો અવાજ છે એ મૃત્યુમાં ખામોશ થઈ જાય ત્યારે, એટલે કે શાંત થઈ જાય ત્યારે, મારું ગીત છે તારા જીવંત હૃદયમાં બોલશે. તો આ સરસ મજાનું કાવ્ય રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. અને હવે આ કાવ્યનો અભ્યાસ કર્યા પછી આપણે પ્રશ્નો જોશું. એમાં પહેલાં MCQ પ્રકારના પ્રશ્નો જોઈએ. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ મીન્સ, પ્રેમના પ્રેમાળ હાથની જેમ, એનો અર્થ થાય છે એ, આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. હાથ કે જે બાળકને પ્રેમ અને આરામથી ભેટશે. બી, આર્મ્સ ધેટ વુડ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ ફ્રોમ એની ડેન્જર. હાથ કે જે બાળકને કોઈ પણ ખતરામાંથી રક્ષણ કરશે. સી, આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ ટીયરફુલ આઈસ. હાથ કે જે બાળકની અશ્રુભરી આંખોથી
એમને ભેટશે. ડી આર્મ્સ ધેટ વુડ ગાઈડ ધ ચાઇલ્ડ, હાથ કે જે બાળકનું બાળકને માર્ગદર્શન આપશે. તો એ આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ, હાથ કે જે બાળકને પ્રેમ અને આરામથી ભેટશે. બીજો પ્રશ્ન છે, ધ સોંગ વિલ વાઇન્ડ બ્લેન્ક અરાઉન્ડ ધ ચાઇલ્ડ, ગીત છે એ બાળકને આમ તેમ ખાલી જગ્યાથી વીંટળી દેશે. તો શેનાથી વીંટળી દેશે? એ ઇટ્સ વર્ડ્સ, તેના શબ્દોથી. બી ઇટ્સ મ્યુઝિક, તેના સંગીતથી. સી મેમરીઝ, યાદગીરીથી. ડી ડ્રીમ્સ, સ્વપ્નોથી. તો સાચો જવાબ છે બી ઇટ્સ મ્યુઝિક, તેના સંગીતથી. ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ, ગીત છે બાળકના કપાળને સ્પર્શશે. શેનાથી સ્પર્શશે? એ લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ, આશીર્વાદના ચુંબનની જેમ સ્પર્શશે. બી લાઈક મેજિક, સંગીતની જેમ. સી લાઈક મ્યુઝિક, બી લાઈક મેજિક એટલે કે જાદુની જેમ. સી લાઈક મ્યુઝિક, સંગીતની જેમ. ડી જેન્ટલી એટલે કે નમ્રતાથી, ધીમેથી. તો સાચો જવાબ છે લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ. ચોથો પ્રશ્ન, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, જ્યારે બાળક એકલું હોય ત્યારે ગીત શું કરશે? એ વાઇન્ડ ઇટ્સ આર્મ અરાઉન્ડ ધ ચાઇલ્ડ, તેના હાથ છે એ બાળકની આસપાસ વીંટળી દેશે. બી ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ, બાળકના કપાળને સ્પર્શશે. સી બ્લેસ ધ ચાઇલ્ડ, બાળકને આશીર્વાદ આપશે. ડી સીટ બાય ધ ચાઇલ્ડ સાઇડ એન્ડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર, બાળકની બાજુમાં બેસી જશે અને તેના કાનમાં ધીમેથી બોલશે. તો ડી સાચો જવાબ છે, બાળકની બાજુમાં બેસી અને તેના કાનમાં ધીમેથી ગણગણશે. પાંચમો પ્રશ્ન, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન એ ક્રાઉડ, ગીત છે શું કરશે જ્યારે બાળક છે એ ટોળામાં હોય ત્યારે? એ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ, બાળકનું રક્ષણ કરે. બી ગાઈડ ધ ચાઇલ્ડ, બાળકને માર્ગદર્શન આપે. સી બ્લેસ ધ ચાઇલ્ડ, બાળકને આશીર્વાદ આપે. ડી વિસ્પર ટુ ધ ચાઇલ્ડ, બાળકને કાન એટલે કે બાળકના કાનમાં ધીમેથી બોલે. તો જ્યારે બાળક એક ટોળામાં હોય ત્યારે એનું એકલતાથી રક્ષણ કરે એટલે કે પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ, એટલે એ સાચો વિકલ્પ છે. છઠ્ઠો પ્રશ્ન, ધ સોંગ વિલ બી લાઈક બ્લેન્ક ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ, ગીત છે એ બાળકના સ્વપ્ન માટે ખાલી જગ્યા જેવું બની જશે. તો શેના જેવું બની જશે? મ્યુઝિક, સંગીત જેવું. બી મેજિક, જાદુ જેવું. સી એ પેર ઓફ વિંગ્સ, પાંખોની જોડી જેવું. ડી ફોન્ડ આર્મ્સ ઓફ લવ, પ્રેમના પ્રેમાળ હાથ જેવું. તો સાચો જવાબ છે સી એ પેર ઓફ વિંગ્સ, પાંખોની જોડી જેવું. સાતમો પ્રશ્ન, ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ ધ ચાઇલ્ડ્સ હાર્ટ, ગીત છે બાળકના હૃદયને ઊંચકી જશે. ક્યાં ઊંચકી જશે? ટુ હિઝ પાથ, તેના માર્ગમાં. ટુ હિઝ ડ્રીમ્સ, તેના સ્વપ્નાઓમાં. ટુ ધ સ્કાય, આકાશમાં. ટુ ધ વર્ઝ ઓફ ધ અનનોન, અજ્ઞાતના છેડે અથવા સીમાડે. તો સાચો જવાબ છે ડી ટુ ધ વર્ઝ ઓફ ધ અનનોન, અજ્ઞાતના છેડે અથવા તો સીમાડા સુધી બાળકના જે હૃદયને આ ગીત છે એ ઊંચકી જશે. આઠમો પ્રશ્ન, ધ સોંગ વિલ બી લાઈક એ ફેથફુલ સ્ટાર મીન્સ, ગીત છે એક વફાદાર તારા જેવું બની જશે. એનો અર્થ થાય છે એ ધ સોંગ વિલ બી એ શાઇનિંગ સ્ટાર ફોર ધ ચાઇલ્ડ, ગીત છે બાળક માટે ચમકતો તારો બની જશે. બી ધ સોંગ વિલ બી ધ સ્ટાર ધેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ,
ગીત છે એ તારો બની જશે કે જે બાળકને માર્ગદર્શન આપશે. સી, ધ સોંગ વિલ હેલ્પ ધ ચાઇલ્ડ ટુ રીચ હોમ. ગીત છે બાળકને ઘરે પહોંચવા મદદ કરશે. ડી, ધ સોંગ વિલ ઓલવેઝ બી વિથ ધ ચાઇલ્ડ. ગીત છે એ હંમેશને માટે બાળકની સાથે રહેશે. તો સાચો જવાબ છે બી, ધ સોંગ વિલ બી ધ સ્ટાર ધેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ. ગીત છે એક તારો બની જશે કે જે બાળકને માર્ગદર્શન આપશે. એટલે કે મુસીબતમાં જ્યારે હશે બાળક, ત્યારે એક વફાદાર તારા જેવું કામ છે એ આ ગીત કરશે. 9મો પ્રશ્ન, ધ સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિસ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈઝ એન્ડ. ગીત છે એ બાળકની કીકીઓમાં બેસી જશે, બાળકની આંખોની કીકીઓમાં બેસી જશે અને અને શું કરશે? એ હેલ્પ હિમ ટુ સી ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. એટલે કે કોઈ બાબતના અથવા વસ્તુના હૃદયમાં જોવા માટે મદદ કરશે. બી, હેલ્પ હિમ ટુ સી એવરીથિંગ. દરેક વસ્તુ જોવા માટે તેને મદદ કરશે. સી, મેક ધેમ ટ્વિંકલ. શું તેને ચમકતા અથવા તો ટમટમતું બનાવશે. ડી, મેક ધેમ ટીયરફુલ. તેને રડાવશે. તો એ હેલ્પ હિમ ટુ સી ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. તેને વસ્તુના હૃદયમાં જોવા માટે મદદ કરશે. 10મો પ્રશ્ન, વેન ધ પેરેન્ટ્સ આર નો મોર વિથ ધ ચાઇલ્ડ ધ સોંગ વિલ બ્લેન્ક. જ્યારે માતા પિતા ન હોય બાળક સાથે ત્યારે ગીત છે શું કરશે? તો એ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ. બાળકના કપાળને સ્પર્શશે. બી, શાઇન ઇન ધ ચાઇલ્ડ્સ આઈઝ. બાળકની આંખોમાં ચમકશે. સી, પ્લે ઇન ધ ચાઇલ્ડ્સ આર્મ. બાળકના હાથમાં રમશે. ડી, સ્પીક ઇન ધ ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ. બાળકના જીવંત હૃદયમાં બોલશે. તો ડી, સ્પીક ઇન ધ ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ. બાળકના જીવંત હૃદયમાં બોલશે. 11મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સિનોનિયમ ઓફ ધ વર્ડ વિઝન. વિઝન શબ્દનો સમાનાર્થી શું છે? તો એ હાર્ટ હૃદય. બી, સાઇટ દ્રષ્ટિ. સી, આર્મ્સ હાથ. ડી, ડ્રીમ્સ સ્વપ્નાઓ. તો બી, સાઇટ છે એ સાચો જવાબ છે. 12મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ કર્સ. કર્સ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? તો એ બ્લેસિંગ આશીર્વાદ. બી, સાયલન્ટ શાંત. સી, મ્યુઝિક સંગીત. ડી, હાર્ટ હૃદય. તો બ્લેસિંગ એ સાચો જવાબ છે. ત્યારબાદ આપણે જે ટૂંકા પ્રશ્નોના જવાબ છે એ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન, વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન એટ નાઇટ. જ્યારે બાળક રાત્રે એકલું હોય ત્યારે ગીત છે એ બાળક માટે શું કરશે? તો વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન એટ નાઇટ. જ્યારે બાળક છે રાત્રે એકલું હોય ત્યારે ધ સોંગ વિલ સિટ બાય ઇટ્સ સાઇડ. ગીત છે તેની બાજુમાં બેસી જશે એન્ડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર. અને તેના કાનમાં ધીમેથી બોલશે એટલે કે ગણગણશે. બીજો પ્રશ્ન છે, હાઉ ડઝ ધ સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ઇટ. જ્યારે બાળક એ ગીતનો વિચાર કરે ત્યારે, ગીત વિશે વિચારે ત્યારે ગીત છે શું પ્રતિક્રિયા કરશે? તો વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ધ સોંગ, જ્યારે બાળક છે ગીતનો વિચાર કરશે ત્યારે ઇટ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. તે બાળકની આસપાસ તેનું સંગીત છે પ્રેમના પ્રેમાળ હાથની જેમ વીંટળી દેશે. એન્ડ ટચ ઇટ્સ ફોરહેડ લાઇક એ કિસ ઓફ બ્લેસિંગ. અને આશીર્વાદના ચુંબનની જેમ તેના કપાળને ચૂમી લેશે.
ત્રીજો પ્રશ્ન, વેન ડઝ ધ ચાઇલ્ડ ફીલ ધેટ ઇટ ઇઝ બીંગ વોચડ એન્ડ લવ્ડ બાય ધ પેરેન્ટ્સ? ક્યારે બાળકને અનુભવ થશે કે તેને તેની સંભાળ રાખવામાં આવે છે અને માતા પિતા દ્વારા તેને ચાહવામાં આવે છે? તો વેન ધ ચાઇલ્ડ ઇઝ લોનલી, જ્યારે બાળક એકલું હોય ત્યારે ધ સોંગ વિસ્પર્સ ઇન ઇટ્સ ઇયર, ગીત છે તેના કાનમાં બોલે છે. એન્ડ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન અ ક્રાઉડ, અને જ્યારે બાળક છે ટોળામાં હોય છે ત્યારે ધ સોંગ પ્રોટેક્ટ્સ ઇટ, ગીત છે તેનું રક્ષણ કરે છે. સો ધ ચાઇલ્ડ ફીલ્સ ધેટ, તેથી બાળક અનુભવે છે કે ઇટ ઇઝ બીંગ વોચડ, એટલે કે તેની કાળજી લેવામાં આવે છે. એન્ડ લવ્ડ બાય ધ પેરેન્ટ્સ, અને તેને માતા પિતા દ્વારા ચાહવામાં આવે છે, એટલે કે માતા પિતા તેની કાળજી રાખે છે અને તેને ચાહે છે. ચોથો પ્રશ્ન, વોટ ડઝ ધ સોંગ ગીવ ટુ ધ ચાઇલ્ડ? ગીત છે બાળકને શું આપે છે? તો ધ સોંગ ગીવ્સ એ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ, એટલે કે ગીત છે એ બાળકના સ્વપ્નાઓ માટે તેને પાંખોની જોડી આપે છે. એન્ડ ગાઈડ ઇટ વેન ઇટ ઇઝ ઇન ટ્રબલ, અને જ્યારે તે મુશ્કેલીમાં હોય ત્યારે તેને માર્ગદર્શન આપે છે. પાંચમો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ સિનોનિયમ ઓફ વિઝન એન્ડ લોનલી. વિઝન અને લોનલી શબ્દના સમાનાર્થી શબ્દો છે એ શોધી કાઢો. તો ધ સિનોનિયમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો, વિઝન તો સાઇટ, વિઝન એટલે દ્રષ્ટિ, સાઇટ એટલે દ્રષ્ટિ. લોનલી એટલે કે એકલું, અલોન, અલોન એટલે એકલું. તો બંને સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર? જ્યારે બાળકના માતા પિતા ન હોય ત્યારે શું થશે? એટલે કે જ્યારે બાળકના માતા પિતા મૃત્યુ પામે ત્યારે શું થાય? તો વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર, જ્યારે બાળકના માતા પિતા ન હોય ત્યારે ધ સોંગ વિલ સ્પીક ઇન ઇટ્સ લિવિંગ હાર્ટ, ગીત છે તેના જીવંત હૃદયમાં બોલશે. સાતમો પ્રશ્ન, વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ? જ્યારે અંધારી રાત છે તારા રસ્તા પર હોય એનો અર્થ થાય છે. તો વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ, જ્યારે અંધારી રાત છે તારા રસ્તા પર હોય એનો અર્થ થાય છે વેન યુ આર ઇન ટ્રબલ, જ્યારે તું મુસીબતમાં હોય. ત્યારબાદ આઠમો પ્રશ્ન, વોટ ઇઝ ધ સિનોનિયમ ઓફ ધ વર્ડ લોયલ? લોયલ શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે? તો ધ સિનોનિયમ ઓફ ધ વર્ડ લોયલ ઇઝ ફેથફુલ, એટલે કે લોયલ શબ્દનો સમાનાર્થી શબ્દ ફેથફુલ છે. લોયલ એટલે વફાદાર, ફેથફુલ એટલે વફાદાર. ત્યારબાદ આપણે ટ્રુ ફોલ્સ જોઈએ. પેલો છે, ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ, ગીત છે બાળકના માથાને સ્પર્શશે. જો એક જ શબ્દમાં જે ફેરફાર છે, તો આ હેડ છે એના લીધે આ જે સેન્ટેન્સ છે એ ખોટું છે, એટલે કે ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ, કારણ કે અહીંયા હેડ આપ્યું છે. ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ, એટલે કે ગીત છે બાળકના માથાને સ્પર્શશે, માથાને નહીં પણ કપાળને, એટલે કે ફોરહેડને સ્પર્શે છે, એટલે આ વિધાન છે ખોટું છે. બીજું, ધ ચાઇલ્ડ વિલ બી ટેકન કેર ઓફ બાય ધ સોંગ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, જ્યારે બાળક એકલું હોય ત્યારે બાળકની આ ગીત દ્વારા કાળજી લેવામાં આવશે. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય છે એ સાચું છે. ધ સોંગ વિલ વિસ્પર ઇનટુ ધ ઇયર્સ ઓફ ધ ચાઇલ્ડ, ગીત છે એ બાળકના કાનમાં ગણગણશે. તો સાચી વાત છે, એટલે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. ધ સોંગ વિલ બી
guiding star when the dark day is over the child's path. The song will be એટલે કે ગીત બની જશે ગાઈડિંગ સ્ટાર એટલે કે માર્ગદર્શક તારો બની જશે when the dark day is over the child's path. જ્યારે બાળકના રસ્તા ઉપર કાળો દિવસ હોય એટલે મુસીબત હોય, જ્યારે બાળકના માર્ગમાં મુસીબત હોય ત્યારે ગીત છે એક માર્ગદર્શક તારો બની જશે. તો સાચી બાબત છે, એટલે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય સાચું છે. પાંચમું, વેન ધ પેરેન્ટ્સ ડાય, જ્યારે માતા પિતા મૃત્યુ પામે ત્યારે ધેર ઇઝ એ પ્લેસ ફોર ધેમ ઇન ધ ચાઇલ્ડ્સ હાર્ટ. બાળકના હૃદયમાં તેના માટે જગ્યા હશે. તો જ્યારે માતા પિતા મૃત્યુ પામે ત્યારે બાળકના હૃદયમાં માતા પિતાની યાદદાસ્ત હોય જ, એટલે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. મિત્રો, આ પોયમ છે તમને સમજાઈ ગયું હશે એવી અપેક્ષા રાખું છું. ન સમજાણું હોય તો હજી પણ એક વખત આ વિડીયો જોઈ લેશો, અને જો આપને આ ગમ્યું હોય તો બીજા મિત્રોને પણ તમે શેર કરજો, લાઈક આપજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો.